હેલો વ્યુઅર્સ, તમે બધા જ ઘરોમાં આજકાલ જોતા જ હશો કે મુખવાસ એ બધા જ ગુજરાતી ઘરોમાં દરરોજ ખવાતો હોય છે। તો આજે આપણે એ જ મુખવાસની રીત જોઈશું। ખૂબ જ સરળ રીત છે અને ઓછી સામગ્રીથી બની જાય છે। બજાર કરતાં ખૂબ જ સસ્તો આ મુખવાસ આપણો તૈયાર થશે। હું જે મુખવાસ બનાવું છું એની રેસીપી તમારી સમક્ષ મૂકી રહી છું। જોઈ શકાય છે કે કેટલો મસ્ત ક્રિસ્પી આપણો મુખવાસ તૈયાર થયો છે અને આ મુખવાસ છે એ તમારી પાચન શક્તિ પણ ખૂબ વધારે છે। તો ચાલો જોઈ લઈએ એના માટેની જે સામગ્રી આપણે જોઈશે તે। હવે આપણે લઈશું એ છે તલ, વરિયાળી, સુવાદાણા અને અજમો। હવે આપણે એ 4 વસ્તુમાંથી આપણે મુખવાસ બનાવીશું। તો અહીં મેં જે વરિયાળી લીધી છે તે 150 ગ્રામ જેટલી લગભગ વરિયાળી લીધી છે અને વરિયાળીના જે ડંઠુલા હોય અને જે ફોતરાનો ભાગ હોય એ આપણે સાફ કરી લેવાનું છે, બરાબર રીતે વીણી લેવાનું છે। અને હું તમને બતાવું છું એવી રીતના જે આવી રીતના ગાંઠા જેવું હોય તે દૂર કરવાનું હોય છે। હવે જે તમને બતાવી રહી છું તે અજમા છે અને સુવાદાણા અને તલ, આ 4 વસ્તુથી આપણે સરસ મજાનો સસ્તો અને એકદમ હેલ્ધી એવો મુખવાસ તૈયાર કરીશું। હવે તલ લીધા છે, તલને પણ એવી જ રીતે આપણે સાફ કરી લઈશું। હું અહીં જે તલ વાપરું છું એ બધા જ મુખવાસનો સામાન લઉં છું એ લગભગ 100 જ હોય છે, પણ છતાં પણ એક વખત આપણે એમાં હાથ ફેરવી લઈશું। આ બધી જ રીતના મેં તલ પણ સાફ કરી લીધા છે અને એક પહોળા વાસણમાં આપણે લઈ લઈશું। અને હવે આના માટે જે જોઈશે તે ખાલી 2 જ વસ્તુ છે અને થોડું પાણી, હળદર અને મીઠું સ્વાદ મુજબ અથવા તો થોડું વધારે, એટલે કે જે મીઠું છે એનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે અને થોડું પાણી નાખી અને તલ સાથે હું આ હળદર અને મીઠાને એકદમ મિક્સ કરી લઉં છું। અને વાસણ પહોળું લેવાનું છે અને બરાબર રીતે ચમચાથી આપણે એને મિક્સ કરી લઈશું। હળદર અને મીઠું બધા જ તલમાં પ્રોપર રીતે ભળી જવું જોઈએ। જો તમને એમાં પીળાશ ઓછી લાગતી હોય તો તમે થોડી વધારે પણ હળદર અત્યારે ઉમેરી શકો છો। અને આને આપણે લગભગ 1 થી 2 કલાક માટે એવી રીતના એઝ ઇટ ઇઝ રાખી શકીએ અથવા તો તડકે પણ તપાવી શકીએ અને પછી શેકી શકીએ। હવે છે અજમા, આવી જ રીતના અજમા અને સુવાદાણાને પણ વારાફરતી આપણે બરાબર રીતે સાફ કરી લઈશું। અજમામાં ઝીણી ઝીણી કાકરીઓ હોય છે એ પણ બરાબર રીતે આપણે જોઈને ચકાસીને દૂર કરી દઈશું અને સુવાદાણાને પણ એવી જ રીતે આપણે સાફ કરી લેવાના છે। અને આ બધી જ વસ્તુને એક પછી એક આપણે સાફ કરી લઈશું અને એને વરિયાળી સાથે મિક્સ કરીશું। આ વરિયાળી છે જે આપણે પહેલાં સાફ કરીને રાખી હતી એની સાથે અજમા અને સુવાદાણા, મેં અહીં અજમા 50 ગ્રામ અને સુવાદાણા 50 ગ્રામ, વરિયાળી 150 ગ્રામ અને તલ એ 500 ગ્રામનો મુખવાસ તૈયાર કર્યો છે। તમારા ઘરમાં જે ઓછું વધારે ખવાતું હોય એવી રીતના તમે મુખવાસમાં સામગ્રીનો ફેરફાર કરી શકો છો। હવે આ 3 વસ્તુ છે એમાં પણ આપણે જે તલમાં મિક્સ કર્યું હતું એવી જ રીતના હળદર અને મીઠું ચડાવીશું, એટલે કે હળદર મીઠું પાણી નાખીને અને બરાબર રીતે એને આપણે મિક્સ કરી દઈશું। હું આ મુખવાસ બનાવવાનો હોય ત્યારે આગલે દિવસે આમાં બધું જ મિક્સ કરી અને પૂરેપૂરું એની સાથે એક રસ થઈ જાય ત્યાં સુધી રહેવા દઉં છું। અને બીજે દિવસે જો સવારે તડકો હોય તો તડકે થોડી વાર રાખું છું અને ત્યારબાદ હું એને શેકું છું। જો ચોમાસાની સિઝન હોય તો તડકો ન આવતો હોય તો તમે એને એક દિવસ પહેલાં આવી રીતના મિક્સ કરી અને રાખી દો અને ત્યારબાદ બીજે દિવસે શેકી નાખો તો પણ ખૂબ જ સરસ આપણો આ મુખવાસ તૈયાર થાય છે। અને મારા ઘરમાં 2 મહિના સુધી ચાલે એટલો આ મુખવાસ હું તૈયાર કરીને રાખું છું, કોઈ જ પ્રોબ્લેમ થતો નથી। કાચની બરણીમાં આને ભરીને રાખતા હોઈએ તો સરસ મજાનો એકદમ સરસ ક્રિસ્પી મુખવાસ તૈયાર થઈને રહે છે। એને આપણે બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે। જોઈ શકાય છે કે હળદર મીઠું પૂરતા પ્રમાણમાં આની સાથે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે આને ઢાંકીને રાખી દઈશું। એ જ રીતે આપણે તલમાં પણ હળદર મીઠું બરાબર મિક્સ થયું છે કે નહીં તે પણ ચેક કરી લઈશું અને એક વખત તમે ચાખી પણ
શકો છો। હવે આ બંને વસ્તુને આપણે આવી રીતના ઢાંકી દઈશું અને બીજે દિવસે આપણે એને શેકીશું। હવે જે શેકવા માટે વાસણ લેવાનું છે એ જાડા તળિયાવાળું આપણે વાસણ લઈશું અને શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખશું અને ત્યારબાદ ધીમે ધીમે એને શેકવાનું છે। ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું। આપણે જે વરિયાળી, અજમા અને સુવાદાણાનું મિક્સર કર્યું હતું એને આપણે પહેલાં શેકી લઈશું। આ ત્રણેય જ વસ્તુને શેકાતા ઓછી વાર લાગે છે, જ્યારે તલને શેકાતા વધારે વાર લાગે છે। જોઈ શકાય છે કે લગભગ 5 થી 7 મિનિટની અંદર આપણા જે આ ત્રણ વસ્તુ છે તે બરાબર રીતે શેકાઈ ગઈ છે। એનું પાણી અને હળદરનું જે મિશ્રણ હતું એ સુકાઈ ગયું છે, એટલે કે મુખવાસ કોરો થઈ ગયો છે અને આપણે એને ચેક કરી લઈએ કે બરાબર શેકાયો છે કે નહીં। આવી રીતના એને શેકી અને થાળીમાં ઠરવા માટે મૂકી દઈશું। 5 થી 7 મિનિટની અંદર આ વસ્તુ તૈયાર થઈ જાય છે। હવે આવે છે તલ, અને તલને શેકાતા વાર લાગે છે અને તલ ફૂટે અને ત્યારબાદ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો હોય છે, એટલે તલને શેકાતા લગભગ 10 મિનિટ જેટલો સમય લાગશે। આ પણ આપણે સ્લો ગેસ ઉપર જ શેકવાના છે। એમાં જે પાણીનો ભાગ છે તે દૂર થઈ જશે અને તલ ફૂટવા પણ માંડશે અને વજનમાં એકદમ હળવો થઈ જશે, ત્યારે આપણો આ તલનો મુખવાસ પણ તૈયાર થઈ જશે। હવે તમે જોઈ શકો છો કે તલ એકદમ વજનમાં હળવા થઈ ગયા છે અને સરસ મજાના ફૂલી પણ ગયા છે અને ફૂટવા પણ માંડ્યા છે। અને આવી રીતના તલ ફૂટવા માંડે અને ઉડવા માંડશે, એક્ઝેક્ટલી તો ઉડવા માંડશે એટલે તમારા તલનો આ મુખવાસ તૈયાર થઈ ગયો એમ કહી શકાય। આ તલનો મુખવાસ તમે એકલો પણ ખાઈ શકો। બજારમાં એકલા તલનો પણ મુખવાસ મળતો હોય છે, તો તમે આ જ રીતના એક તલનો મુખવાસ બનાવીને પણ રાખી શકો। અને ઉનાળાની સિઝન ગઈ તો તમે જ્યારે સિઝનમાં કેરીની ગોટલી રાખી હોય અને ગોટલીનો મુખવાસ બનાવ્યો હોય તો એ પણ આની સાથે મુખવાસમાં મિક્સ કરી શકો છો। હું અહીં હવે બધી જ વસ્તુને એ જે થાળી છે એમાં મિક્સ કરી લઉં છું અને એને એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેવાનું છે અને ત્યારબાદ જ આપણે એને બરણીમાં ભરીશું। જોઈ શકાય છે કે ખૂબ જ સરસ, સસ્તો અને એકદમ હેલ્ધી, પાચન માટે ખૂબ સરસ આપણો મુખવાસ તૈયાર થઈ ગયો છે। તો તમે પણ બનાવજો અને તમારા ઘરમાં બધા જને ખૂબ જ ભાવશે। આ મુખવાસ તમે કાચની બરણીમાં સ્ટોર કરીને રાખી શકો, કોઈ જ પ્રોબ્લેમ નથી થતો અને નાની જારમાં જોઈએ એટલા પ્રમાણમાં તમે કાઢી શકો છો અને મહિનાઓ સુધી એઝ ઇટ ઇઝ જ રહે છે। થેન્ક યુ ફોર વોચિંગ।